જાફરાબાદના હેમાળમાં દીપડો ઘૂસ્યો ઘરમાં. રહેણાંકી મકાનમાં સૂતેલા મહિલા પર દીપડાએ કર્યો હુમલો. જાફરાબાદના હેમાળમાં રહેણાંકી મકાનની ઓસરીમાં સૂતેલા મહિલાને હાથને ભાગે બચકું પડતા મહિલાએ રાડારાડ કરી 44 વર્ષીય મહિલાને દીપડાએ હાથના ભાગે ઈજાઓ કરી. ઈજાગ્રસ્ત મહિલાને રાજુલા સારવારમાં ખસેડાઈ. જાફરાબાદ પંથકમાં સ્થિત દીપડાના આતંક વચ્ચે લોકો ભયભીત. વન વિભાગની દીપડાની રંજાડની રજૂઆત એળે ગઈ. નૌશાદ કાદરી, ન્યૂઝ 9 ગુજરાતી, જાફરાબાદ. 1.5 ગાળામાં દીપડો આવી ગયો ઘેરે ઓસરીમાં. અમે ભૂતા હતા તે સીધો હાથ જ પકડી જ લીધો. તે હાથ પકડ્યો તે અમે વગામ રાડે નાખીને મેલાવ્યો. પછી તો દીપડો વયો ગયો. તે બધા જાગ્યા ને અમે રાતે પાછા અહીંયા હોસ્પિટલમાં દાખલ છે. કઈ જગ્યાએ રાજુલા? અહીં સરકારીમાં. હા હા, એટલે અહીં સારવાર કરી તમારે? સારવાર કરી અને સર માર્યા. બરોબર છે. અગાઉ ક્યારે આવેલો દીપડો, જનાવર કે કોઈ જોવા? હવે આ નેવડીમાં અવર જવર તો જાતો આવતો ખરો જ. પણ તમે જંગલ ખાતામાં ક્યારે જાણ કરી હતી? હા હા, શું કીધું તું? અમે તો વારે ખેરે કહેતા જ પણ કઈ કોઈ ધ્યાન દે નહીં. બરોબર. અત્યારે કેમ છે માજી તમને? અટાણે તો સારું તો છે પણ અટાણે લવકારાના દુખાવો તો થાય જ.